હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળનું. સો લેટ્સ ગેટ ઇટ સ્ટાર્ટેડ. સૌથી પહેલાં એનો ઉપયોગ જોઈએ તો ભવિષ્યમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યની કોઈ ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યમાં કોઈ ઘટના કે ક્રિયા બનશે તે સમયે જે ક્રિયા ચાલુ હશે તે ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આમાં ચાલુ ભૂતકાળની જેમ વેન અને વાઇલથી જોડાયેલા બે વાક્યો હશે, જેમાં એક વાક્ય સાદા ભવિષ્યકાળનું હશે જ્યારે બીજું ચાલુ ભવિષ્યકાળનું વાક્ય હશે. તો વેન અને વાઇલવાળા વાક્યો જ્યારે આવે છે ત્યારે તેમાં જે સેન્ટેન્સ આપેલું છે એ જો સાદા ભવિષ્યકાળનું હોય તો તમારે બીજું વાક્ય ચાલુ ભવિષ્યકાળમાં પૂરવાનું રહેશે. ચાલુ ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ અથવા શેલનો ઉપયોગ થાય છે. આપ જાણો છો એ પ્રમાણે વિલનો ઉપયોગ તમામ નામ અને પ્રોનાઉન સાથે થાય જ છે, અને શેલ જેનો આપણે ઉપયોગ બે પ્રોનાઉન જે છે આઈ અને વી એની સાથે આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય છે. એની વાક્યરચના જોઈએ તો કર્તા, ત્યારબાદ વિલ અથવા શેલ, ત્યારબાદ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. સબ્જેક્ટ પ્લસ વિલ શેલ ઓર બી પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એનું એક્ઝામ્પલ જોઈએ તો હી વિલ બી રાઇટિંગ અ લેટર ધેન. અહીંયા કરતા તરીકે હી છે, ત્યારબાદ વિલ બી, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે રાઇટિંગ અ લેટર એન્ડ ધેન. અન્ય શબ્દોમાં સમયદર્શક શબ્દો, સ્થળદર્શક શબ્દો, કારણદર્શક શબ્દ વગેરેનો ઉપયોગ થાય છે. આપણે આગળના ટેન્સમાં જોઈએ એ પ્રમાણે આના કાળદર્શક શબ્દો કયા છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે અને તૈયાર કરી નાખવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પુરાઈ છે ત્યારે એમાં કાળદર્શક શબ્દો આપણને ખાસ ઉપયોગી સાબિત થાય છે. એના આધારે જ આપણે એ સેન્ટેન્સને ઓળખી શકીએ છીએ કે એ સેન્ટેન્સ કયા ટેન્સનું છે, અને પછી આપણે ખાલી જગ્યામાં એ ટેન્સને અનુરૂપ ક્રિયાપદ મૂકીએ છીએ. તો કાળદર્શક શબ્દો છે ધેન એટલે કે ત્યારે, એટ ધેટ ટાઈમ એ સમયે, એટ ધેટ મોમેન્ટ એટલે કે એ ક્ષણે, એટ ધેટ અવર એ કલાકે, ધેટ ડે તે દિવસે. આ ઉપરાંત ટુમોરો પણ આવે છે એની અંદર, પણ અહીંયા ટુમોરો સાથે સમય આપેલો હોય. દાખલા તરીકે એટ 6 PM ટુમોરો, અથવા ટુમોરો એટ 8 PM, એટ 9 PM, એટ 12, જે બી સમય પાછળ આપેલો હોય, એક ચોક્કસ સમય આપેલો હોય તો ચાલુ ભવિષ્યકાળની સેન્ટેન્સ આ હોય છે. અને હમણાં મેં વાત કરી એ પ્રમાણે વેન અને વાઇલવાળી વાક્યરચનામાં પણ ચાલુ ભવિષ્યકાળનું રૂપ વપરાય છે, અને એમાં બે સેન્ટેન્સ હોય છે. એક સેન્ટેન્સ સાદા કાળનું હોય છે, સાદા ભવિષ્યકાળનું, અને બીજું સેન્ટેન્સ ખાલી જગ્યા હોય એમાં તમારે ચાલુ ભવિષ્યકાળમાં ખાલી જગ્યા પૂરવાની હોય છે. એક્ઝામ્પલ જોઈએ એના તો ફર્સ્ટ, પીનલ વિલ બી બાઇંગ ન્યૂ બુક્સ ધેન. એનું ગુજરાતી છે પીનલ એ વખતે નવા પુસ્તકો ખરીદી રહી હશે. કરણ વિલ બી ગોઈંગ ટુ પુણે એટ ધેટ ટાઈમ. કરણ તે સમયે પુણે જઈ રહ્યો હશે. એ જવાની ક્રિયા ચાલુ હશે. દે વિલ બી વિઝિટિંગ ધ મ્યુઝિયમ એટ ધેટ મોમેન્ટ. તેઓ એ ક્ષણે મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા હશે. એ મુલાકાત લેવાની ક્રિયા ચાલુ હશે. આઈ વિલ બી રાઇટિંગ અ ડાયરી એટ 9 PM ટુમોરો. જુઓ, ટુમોરો સાથે સમય આપેલો છે, એટલે કે હું આવતીકાલે 9 વાગે એ સમયે જ ડાયરી લખતો હોઈશ. એ સમયે મારી લખવાની ક્રિયા ચાલુ હશે. ત્યારબાદ નેક્સ્ટ, વાઇલ ચિલ્ડ્રન વિલ બી પ્લેઇંગ ચેસ. તો અહીંયા વાઇલવાળી વાક્યરચના છે, એમાં બે સેન્ટેન્સ છે. વાઇલ ચિલ્ડ્રન વિલ બી બાઇંગ ચેસ ધેર ફાધર વિલ કમ. એટલે કે જ્યારે બાળકો ચેસ રમી રહ્યા હશે ત્યારે તેમના પિતા આવશે. અહીંયા વાઇલ સાથે ચાલુ ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે, અને ત્યારબાદ કોમા પછી જે સેન્ટેન્સ આપેલું છે એ સાદા ભવિષ્યકાળનું છે. તો ખાલી જગ્યા જ્યાં હોય છે લગભગ આવું વેન અને વાઇલવાળી વાક્યરચનાની અંદર જે ચાલુ કાળ હોય ત્યાં જ ખાલી જગ્યા હોય છે. તો તમારે જોઈ લેવાનું કે બીજું સેન્ટેન્સ જે છે સાદા કાળનું હોય, સાદા ભવિષ્યકાળનું હોય તો ચાલુ ભવિષ્યકાળમાં પૂરવાનું,
અને સાદા ભૂતકાળનું સેન્ટેન્સ હોય તો ચાલુ ભૂતકાળમાં ખાલી જગ્યા પૂરવાની. બરાબર. નેક્સ્ટ, વેન ધ ટીચર વિલ એન્ટર ધ ક્લાસ શી વિલ બી સિંગિંગ અ સોંગ. જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ કરશે ત્યારે તેણી ગીત ગાઈ રહી હશે. ગાવાની ક્રિયા ચાલુ હશે એ સમયે. નેક્સ્ટ, વાઇલ મિનલ એન્ડ રાજ વિલ બી ડુઈંગ હોમવર્ક. એટલે કે જ્યારે મિનલ અને રાજ હોમવર્ક કરી રહ્યા હશે એ સમયે. ધેર મધર વિલ કમ. ત્યારે તેમના મમ્મી આવશે. તો અહીંયા પણ મિનલ અને રાજની હોમવર્ક કરવાની ક્રિયા ચાલુ હશે જ્યારે એમના મમ્મી આવશે ત્યારે. નંબર 8, આઈ વિલ કોલ યુ વાઇલ યુ વિલ બી સેલિબ્રેટિંગ યોર બર્થડે. જ્યારે તમે બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હશો ત્યારે હું તમને કોલ કરીશ. તમારે સેલિબ્રેશન કરવાની ક્રિયા ચાલુ હશે તે દરમિયાન હું તમને કોલ કરીશ, એવું અહીંયા કહેવા માંગે છે સેન્ટેન્સ. નેક્સ્ટ, હવે આની અંદર નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો સહાયકારી ક્રિયાપદ જે છે વિલ અને અથવા શેલ, ત્યારબાદ તમારે નોટનો ઉપયોગ કરવાનો છે એને નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે. અને વિલ નોટનું જો તમારે ટૂંકાક્ષરી રૂપ લખવું હોય તો એને વોન્ટ તરીકે લખી શકો છો, અને શેલ નોટનું ટૂંકાક્ષરી રૂપ છે શેન્ટ. વાક્યનો ભાવાર્થ ના બદલાય એ પ્રમાણે ફેરફાર કરવા. આપણે અગાઉ પણ સેન્ટેન્સ બધા ટેન્સની અંદર જોયું છે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે વાક્યનો ભાવાર્થ ના બદલાય એ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે અને નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો જયંત વિલ બી રીડિંગ અ સ્ટોરી બુક ધેન. જયંત એ સમયે સ્ટોરી બુક વાંચી રહ્યો હશે. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો જયંત વિલ નોટ બી રીડિંગ અ નોવેલ ધેન. જયંત એ સમયે એ વખતે નોવેલ વાંચી રહ્યો નહીં હોય. શું વાંચી રહ્યો હશે? સ્ટોરી બુક વાંચી રહ્યો હશે. તો અહીંયા ભાવાર્થમાં ચેન્જ થાય એ પ્રમાણે આપણે સેન્ટેન્સને નેગેટિવમાં કન્વર્ટ કર્યું છે. એના એક્ઝામ્પલ થોડા જોઈએ તો પાયલ વિલ બી બાઇંગ ન્યૂ બુક્સ એટ ધેટ ટાઈમ. પાયલ એ સમયે નવી પુસ્તકો ખરીદી રહી હશે. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો પાયલ વિલ નોટ બી બાઇંગ ન્યૂ બેગ્સ એટ ધેટ ટાઈમ. પાયલ એ સમયે નવા બેગ ખરીદી રહી નહીં હોય. એ સમયે પુસ્તકો ખરીદી રહી છે. ઓકે. નેક્સ્ટ, દે વિલ બી વિઝિટિંગ ધ મ્યુઝિયમ એટ ધેટ મોમેન્ટ. તેઓ એ ક્ષણે મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા હશે. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો દે વિલ નોટ બી વિઝિટિંગ ધ ઝૂ એટ ધેટ મોમેન્ટ. તેઓ તે ક્ષણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા ન હશે. શાની મુલાકાત લઈ રહ્યા છે? મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. તો અહીંયા ભાવાર્થના ચેન્જ થાય એ પ્રમાણે આપણે એને કન્વર્ટ કર્યું નેગેટિવ સેન્ટેન્સમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ વિલ બી રીડિંગ અ નોવેલ એટ 9 PM ટુમોરો. અહીંયા ટુમોરો સાથે ફિક્સ સમય છે. હું આવતીકાલે 9 વાગે નવલકથા વાંચી રહ્યો હોઈશ. તો એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો આઈ વિલ નોટ બી રીડિંગ અ ન્યૂઝપેપર એટ 9 PM ટુમોરો. હું આવતીકાલે 9 વાગે ન્યૂઝપેપર વાંચી રહ્યો નહીં હું. શું છે સેન્ટેન્સ એનું? હું આવતીકાલે 9 વાગે નવલકથા વાંચી રહ્યો હોઈશ, ન્યૂઝપેપર વાંચી રહ્યો નહીં. નેક્સ્ટ, વિલ બી લિસનિંગ ટુ ધ ન્યૂઝ ધેન. તે ત્યારે ન્યૂઝ સાંભળી રહ્યો હશે. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ હી વિલ નોટ બી લિસનિંગ ટુ મ્યુઝિક ધેન. તે ત્યારે મ્યુઝિક સાંભળી રહ્યો નહીં હોય. શું સાંભળી રહ્યો છે? ન્યૂઝ સાંભળી રહ્યો છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ તો વાક્યની શરૂઆતમાં વિલ અને શેલનો ઉપયોગ કરવાનો થશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ એનો ઉપયોગ કરવાનો રહેશે. એનું એક્ઝામ્પલ જોઈએ તો મયુર વિલ બી ડ્રોઈંગ અ પિક્ચર એટ ધેટ ટાઈમ. એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો વિલ મયુર બી ડ્રોઈંગ અ પિક્ચર એટ ધેટ ટાઈમ. અહીંયા બી મેન વર્બ જે છે, મેન ક્રિયાપદ એની સાથે જ તમારે રાખવાનું રહેશે. ફક્ત વિલ અથવા શેલને તમારે સેન્ટેન્સની શરૂઆતમાં મૂકવાનું રહેશે. તો વિલ મયુર બી ડ્રોઈંગ અ પિક્ચર એટ ધેટ ટાઈમ એને ક્વેશ્ચનમાં કન્વર્ટ કર્યું આપણે. હવે એને ટૂંકા અક્ષરીમાં જવાબ આપવો છે આપણે, શોર્ટ આન્સર. તો કેવી રીતે આપીશું આનો ટૂંકમાં જવાબ? યસ હી વિલ બી. ઓકે. અહીંયા વિલ સાથે બી યુઝ કરવાનું છે, બરાબર, કારણ કે ચાલુ ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે અને એનો આપણે ટૂંકાક્ષરી જવાબ આપીએ છીએ. એટલે અહીંયા યસ મયુર બોય છે એટલે હી એન્ડ ધેન વિલ બી. અને જો નેગેટિવમાં આપણે એન્સર આપવો હોય નોમાં તો પણ આપી શકીએ છીએ.
વિલ મયુર બી રીડિંગ અ બુક એટ ધેટ ટાઈમ? તો નો હી વોન્ટ બી. જો અહીંયા વિલ નોટનું શોર્ટ ફોર્મ આપ્યું છે વોન્ટ, તો નો હી વોન્ટ બી. અને આ બીજા એક્ઝામ્પલ જોઈએ થોડા વધારે. તો પાયલ વિલ બી બાઇંગ ન્યૂ બુક્સ એટ ધેટ ટાઈમ. અગાઉ જે સેન્ટેન્સ હતા એનો જ અહીંયા ઉપયોગ કરીએ છીએ આપણે. તો પાયલ એ સમયે નવી પુસ્તકો ખરીદી રહી હશે. એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો વિલ પાયલ બી બાઇંગ ન્યૂ બુક્સ એટ ધેટ ટાઈમ? શું પાયલ એ સમયે નવી પુસ્તકો ખરીદી રહી હશે? એને આપણે આન્સર આપીએ શોર્ટમાં. તો યસ, પાયલ ગર્લ છે એટલે શી, એન્ડ ધેન વિલ બી. અને જો નોમાં તમારે આન્સર આપવો છે તો નો, શી, વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ અને બી. ત્યારબાદ નેક્સ્ટ, દે વિલ બી વિઝિટિંગ ધ મ્યુઝિયમ એટ ધેટ મોમેન્ટ. તેઓ તે ક્ષણે મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા હશે. એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ પહેલાં. તો વિલ દે બી વિઝિટિંગ ધ મ્યુઝિયમ એટ ધેટ મોમેન્ટ? શું તેઓ તે ક્ષણે મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા હશે? અને શોર્ટ આન્સર આપીએ તો યસ. અહીંયા ધેનું ધે જ આપણે યુઝ કરીશું, એ પ્રોનાઉન જ છે ધે એટલે. નો, યસ ધે વિલ બી, એન્ડ એનો નેગેટિવ નો ધે વોન્ટ બી. નેક્સ્ટ, આઈ, વિલ અથવા શેલ. જો અહીંયા શેલનો ઉપયોગ છે, આઈ અને વી પ્રોનાઉનમાં હોય તો તમારે શેલનો ઉપયોગ તમે કરી શકો છો, અદરવાઇઝ તમે વિલનો ઉપયોગ પણ કરી શકો છો. તો આઈ વિલ અથવા શેલ બી રીડિંગ અ નોવેલ ધેન. બરાબર, તમારે કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો, વિલ અથવા શેલ. આઈ અને વી હોય ત્યારે ખાસ. ઓકે, હું ત્યારે નવલકથા વાંચી રહ્યો હોઈશ. એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો વિલ અથવા શેલ તમે જે પણ લખો છો એને વાક્યની શરૂઆતમાં લાવવાનું છે. ત્યારબાદ આઈ બી રીડિંગ અ નોવેલ ધેન. શું હું ત્યારે નવલકથા વાંચી રહ્યો હોઈશ? એનો આન્સર આપીએ શોર્ટમાં તો યસ આઈ વિલ બી, અને નેગેટિવમાં નો આઈ વોન્ટ બી. હવે સમજો કે અહીંયા શેલનો ઉપયોગ આપણે કરવો છે તો તમે શેલનો ઉપયોગ પણ આન્સર આપી શકો છો. કેવી રીતે? શોર્ટમાં. તો યસ આઈ શેલ નોટનું શોર્ટ ફોર્મ શું થાય છે? શેન્ટ થાય ને, મેં અગાઉ કીધું તમને. તો યસમાં આન્સર આપો તો યસ આઈ શેલ બી, અને નો હોય તો નો આઈ શેન્ટ બી. ઓકે, નેક્સ્ટ, he will be listening to the news at 9 PM tomorrow. તે આવતીકાલે 9 વાગે ન્યૂઝ સાંભળી રહ્યો હશે. એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો વિલ હી બી લિસનિંગ ટુ ધ ન્યૂઝ એટ 9 PM tomorrow? શું તે આવતીકાલે 9 વાગે ન્યૂઝ સાંભળી રહ્યો હશે? એને શોર્ટ આન્સર આપીએ તો યસ હી વિલ બી, નો હી વોન્ટ. ત્યારબાદ બ્લેન્ક્સ જોઈએ. બ્લેન્ક્સમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો જયવીર બ્લેન્ક અ લેટર ટુ હિઝ ફાધર ધેટ ડે. કાઉન્સમાં આપેલું છે રાઈટ. હવે અહીંયા આપણને ખબર છે કે ચાલુ ભવિષ્યકાળની બધી ખાલી જગ્યાઓ છે, એની એક એક્સરસાઇઝ ચાલુ છે. તો અહીંયાનું ફોર્મ શું થશે? ચાલુ ભવિષ્યકાળનું રૂપ વિલ બી રાઇટિંગ. નેક્સ્ટ, I will enter while you પછી blank with your friends in bracket talk. તો ટોક ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે ચાલુ ભવિષ્યકાળનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા વાઇલવાળી વાક્ય રચના છે, એમાં વાઇલની પહેલાં જે સેન્ટેન્સ આપેલું છે એ સાદા ભવિષ્યકાળનું છે, વિલ એન્ટર લખેલું છે, તો સાદા ભવિષ્યકાળનું સેન્ટેન્સ. તો આપણે જે ખાલી જગ્યામાં પૂરવાનું છે એ ચાલુ ભવિષ્યકાળનું ફોર્મ મૂકવાનું છે ક્રિયાપદનું. તો શું થશે? યુ આપેલું છે કરતા, તો વિલ બી ટોકિંગ. ત્યારબાદ નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન બ્લેન્ક નોટ બ્લેન્ક અ મૂવી એટ ધેટ ટાઈમ. અહીંયા નેગેટિવ સેન્ટેન્સ આપેલું છે, નોટ વચ્ચે આપેલું છે. તો એક સેન્ટેન્સની એક ખાલી જગ્યાની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું અને બીજું જે છે એની અંદર મેઇન ક્રિયાપદ આપણે મૂકવાનું છે. તો અહીંયા વોચનો ઉપયોગ કરવાનો છે. વોચ ક્રિયાપદ, વોચ એટલે જોવું. તો પહેલી ખાલી જગ્યામાં વિલ અને નોટ આપેલું છે. ત્યારબાદ બી વોચિંગ, બી વોચિંગ. નેક્સ્ટ, અહીંયા જુઓ
શરૂઆતમાં જ ખાલી જગ્યા છે તો સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે. જો પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પાછળ ઇન્ટ્રોગેશન માર્ક પણ આપેલું છે. બ્લેન્ક આઈ બ્લેન્ક ધ પોલો ફોરેસ્ટ ધેન વિઝિટનું રૂપ મૂકવાનું છે, આપણે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. તો આઈ છે તો તમે શેલ અથવા વિલનો ઉપયોગ કરી શકો છો. અને નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર બી વિઝિટિંગ. ઓકે, નેક્સ્ટ ધ પોલીસમેન બ્લેન્ક નોટ બ્લેન્ક ધ થીફ ધેન. અહીંયા કેચ ક્રિયાપદ આપેલું છે, એનો ઉપયોગ કરવાનો છે. તો ફર્સ્ટની અંદર વિલ, સેકન્ડની અંદર બી કેચિંગ. અહીંયા ફરીથી તમને રિમાઇન્ડ કરી દઉં કે મેઇન ક્રિયાપદ હોય એની સાથે બી જોઈન્ટ રાખવાનું છે, બરાબર ને? બી પ્લેઇંગ, બી કેચિંગ, બી રીડિંગ. ઓકે, આ રીતે. નેક્સ્ટ વેન વી વિલ મીટ રાહુલ હી બ્લેન્ક કાઇટ્સ. જો અહીંયા વેનવાળી વાક્ય રચના છે ને વેન સાથે જે સેન્ટેન્સ આપેલું છે એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. તો આપણે બીજું જે સેન્ટેન્સ છે કોમા પછી એ સેન્ટેન્સની અંદર ચાલુ ભવિષ્યકાળનું આપણે રૂપ મૂકવાનું છે ક્રિયાપદનું. તો હી, ત્યારબાદ વિલ બી ફ્લાઇંગનું ફ્લાઇંગ. ઓકે, નેક્સ્ટ વાઇલ અથવા એઝ. જો અહીંયા એઝનો પણ વાઇલ તરીકે ઉપયોગ થાય છે અને ઘણી વખત કન્ફ્યુઝ કરવા માટે આપણને પરીક્ષામાં પૂછે પણ છે એઝ. તો આપણે કન્ફ્યુઝ નહીં થવાના, આ યાદ રાખવાનું અહીંયા કે વાઇલનો એક અર્થ એઝ તરીકે પણ એઝનો એક ઉપયોગ વાઇલ તરીકે પણ થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વાઇલ અથવા એઝ સમવન બ્લેન્ક અ સોંગ, ત્યારબાદ કોમા પછી નવું સેન્ટેન્સ છે હી વિલ પ્લે ઓન લાઉડ સ્પીકર્સ. તો અહીંયા વિલ પ્લે આપેલું છે એટલે એ સેન્ટેન્સ છે સાદા ભવિષ્યકાળનું. તો આપણે વાઇલ અથવા એઝની સાથે જે સેન્ટેન્સ છે એ આવશે ચાલુ ભવિષ્યકાળ. ઓકે, તો અહીંયા સમવન, ત્યારબાદ વિલ બી સિંગનું થશે સિંગિંગ, તો વિલ બી સિંગિંગ આવશે. નેક્સ્ટ બ્લેન્ક મયુર બ્લેન્ક અ કાર વેરી ફાસ્ટ વેન યુ વિલ કોલ હિમ. એ આપણને વેનવાળી વાક્ય રચના છે, એની સાથે વિલ કોલ એટલે સાદો ભવિષ્યકાળ છે. તો આપણું પહેલું સેન્ટેન્સ જે છે એ ચાલુ ભવિષ્યકાળમાં પૂરવાનું છે. તો વિલ મયુર બી ડ્રાઇવિંગ. ઓકે, ત્યારબાદ અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પાસ્ટ ફોર્મ લખ્યું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ તમારે ચાલુ ભવિષ્યકાળના ક્રિયાપદના રૂપ મૂકવાના છે. કૌંસમાં જે ક્રિયાપદ આપેલા છે એનું ચાલુ ભવિષ્યકાળનું રૂપ તમારે બનાવીને મૂકવાનું છે. તમારા માટે એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ જાતે જ કરજો. વિડીયોમાં ખબર ના પડી હોય તો ફરીથી વિડીયો જોજો અને બરાબર શીખજો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી શકો છો. તમને પ્રશ્નોનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. અને મારા આગળના વિડીયો જો તમે ના જોયા હોય તો વિડીયો જોઈ લેજો ફરીથી, બરાબર? બધા ક્રમમાં જ હું ટેન્સ ચલાવું છું. પહેલાં સાદા કાળ 3 ચલાવ્યા, ત્યારબાદ ચાલુ જે કાળ છે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ છે. તો તમે ક્રમમાં જ જોશો. ક્રમમાં જોશો તો તમને જલ્દી ખબર પડશે એટલા માટે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ.